નમસ્કાર મિત્રો, જો તમે આયુર્વેદિક ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક 407 અંતર્ગત આયુર્વેદ ફાર્માસિસ્ટ માટેની શાનદાર તક આપી છે. ચાલો કોઈપણ વિલંબ વિના આખી નોટિફિકેશનની ઝીણવટભરી માહિતી ફટાફટ સમજી લઈએ. આજના આ સેશનમાં આપણે 5 મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છીએ. વેકેન્સી કેટલી છે, ઉંમર અને લાયકાત શું જોઈશે, પગાર અને ફી કેટલી છે, પરીક્ષાની પદ્ધતિ કેવી હશે અને છેલ્લે ફોર્મ કેવી રીતે ભરવું. તો છેક સુધી જોડાયેલા રહેજો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે ખાલી જગ્યાઓની વિગતો. એક્ઝેક્ટલી કઈ પોસ્ટ છે અને કેટલી સીટો છે તે જોઈએ. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની ડાયરેક્ટ ભરતી છે. પોસ્ટનું સત્તાવાર નામ છે ફાર્માસિસ્ટ અથવા કમ્પાઉન્ડર આયુર્વેદ, અને આ નિમણૂકો સીધી નિયામક શ્રી આયુષની કચેરી માટે થશે. સરકારી હેલ્થ સેક્ટરમાં આ ખરેખર એક બહુ જ સન્માનજનક પદ. હવે વાત કરીએ આંકડાની. કુલ 184 જગ્યાઓ માટે આ જાહેરાત બહાર પડી છે. તમે જ વિચારો, સરકારી વિભાગમાં એક સાથે આયુર્વેદ ફાર્માસિસ્ટ માટે આટલી મોટી સંખ્યામાં વેકેન્સી આવવી એ લાયકાત ધરાવતા લોકો માટે કોઈ સુવર્ણ તકથી કમ નથી. હવે રિઝર્વેશનનું બ્રેકડાઉન સમજીએ. કુલ 184 જગ્યાઓમાંથી બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટે 88 સીટો છે, જેમાં 29 સીટો મહિલાઓ માટે રિઝર્વ છે. એ જ રીતે એસસીબીસી માટે 41, ઈડબ્લ્યુએસ માટે 18, એસટી માટે 32 અને એસસી માટે 5 જગ્યાઓ ફાળવવામાં આવી છે. મતલબ કે દરેક કેટેગરીના ઉમેદવારો માટે અહીંયા એકદમ સ્પષ્ટ તક ઊભી કરવામાં આવી છે. ઓકે, તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. ફોર્મ ભરતા પહેલાં આ સમજવું બહુ જ ક્રુશિયલ છે. સૌથી મોટો સવાલ એ હોય છે કે ઉંમરની ગણતરી કઈ તારીખથી થશે. તો કટ ઓફ ડેટ યાદ રાખી લેજો, 29મી મે 2026. આ તારીખે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. જો એક દિવસ પણ આ મર્યાદાની બહાર જતા હશો તો સિસ્ટમ ઓટોમેટિકલી ફોર્મ રિચેક કરી દેશે. અલબત્ત રિઝર્વ્ડ કેટેગરી અને મહિલાઓ માટે ઉંમરમાં થોડી રાહત છે. જો તમે સામાન્ય વર્ગની મહિલા છો કે અનામત વર્ગના પુરુષ છો તો તમને 5 વર્ષની છૂટ મળશે. અનામત વર્ગની મહિલાઓ માટે આ છૂટ 10 વર્ષની છે અને દિવ્યાંગ મિત્રો માટે 10થી 20 વર્ષ સુધીની છૂટછાટ છે. પણ હા, એક લાઇન ખાસ મગજમાં બેસાડી દેજો, કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન જ હોવી જોઈએ. હવે જોઈએ એજ્યુકેશનના રૂલ્સ. અહીં 2 રસ્તા છે. જો તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાંથી આયુર્વેદ ફાર્મસીમાં બેચલર ડિગ્રી છે તો તમે સીધા જ એપ્લાય કરી શકો છો. પણ જો તમારી પાસે ડિપ્લોમા ઇન ફાર્મસી આયુર્વેદ છે તો તમારી પાસે સરકારી, પંચાયત અથવા કોઈ લિમિટેડ કંપનીમાં ફાર્માસિસ્ટ તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો કમ્પલસરી છે. સાથે જ કોમ્પ્યુટર અને ગુજરાતી કે હિન્દી ભાષાનું બેઝિક નોલેજ તો હોવું જ જોઈએ. રાઇટ. હવે વાત કરીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને અગત્યના મુદ્દાની. વિભાગ 3, પગાર ધોરણ અને એપ્લિકેશન ફી. મહેનતનું વળતર શું મળશે તે જોઈએ. દોસ્તો, જો તમે આ એક્ઝામ ક્રેક કરી લીધી તો તમારો ફ્યુચર એકદમ સેટ છે, કેમ કે તમને રાજ્ય સરકારના લેવલ 5ના પગાર ધોરણમાં મૂકવામાં આવશે. આ પે મેટ્રિક્સ 29,200 રૂપિયાથી શરૂ થઈને 92,300 રૂપિયા સુધી જાય છે. સરકારી નોકરીના ફાયદા અને આટલો સ્માર્ટ પગાર ખરેખર બહુ જ આકર્ષક ઓફર છે. અરજી ફીની વાત કરીએ તો મંડળના નિયમો અહીં બહુ જ સ્ટ્રિક્ટ છે. ફી તમારે 1 જૂન 2026 પહેલાં ઓનલાઈન જ ભરવાની છે, ડેબિટ કાર્ડ, યુપીઆઈ કે નેટ બેન્કિંગથી. અને અહીં એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે. જે ઉમેદવારો ખરેખર એક્ઝામ સેન્ટર પર જઈને પરીક્ષા આપશે, માત્ર તેમને જ આ ફી પાછળથી રિફંડ કરવામાં આવશે. જો તમે ખાલી ફોર્મ ભરીને ઘરે બેસી રહ્યા તો કોઈ જ રિફંડ નહીં મળે. ચાલો હવે આપણે સૌથી મોટા પડકાર તરફ આગળ વધીએ. વિભાગ 4, એક્ઝામ પેટર્ન અને સિલેબસ. ખરેખર પરીક્ષામાં શું પૂછાવાનું છે? તમારી આ પરીક્ષા ટોટલ 210 માર્ક્સની હશે, જે કોમ્પ્યુટર બેઝડ કે OMR પદ્ધતિથી લેવાશે. એક્ઝામ 2 ભાગમાં વહેંચાયેલી છે. પાર્ટ એ છે ન્યૂ માર્ક્સનો, જેમાં તમારું મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી ચેક થશે. અને પાર્ટ બી છે 120 માર્ક્સનો, જે તમારો કોર સબ્જેક્ટ છે, એટલે કે સંપૂર્ણપણે આયુર્વેદને લગતો હશે. અને હા, યાદ રાખજો કે બંને ભાગમાં ક્વોલિફાય થવું જરૂરી છે. અહીંયા એક મોટું એલર્ટ આપી દઉં, આ પરીક્ષામાં અટકળબાજી બિલકુલ નહીં ચાલે, કેમ કે અહીંયા નેગેટિવ માર્કિંગ છે. જો તમે કોઈ જવાબ ખોટો આપ્યો અથવા એકથી વધુ ઓપ્શન ટીક કર્યા તો તમારા સાચા મેળવેલા માર્ક્સમાંથી 0.25 માર્ક્સ સીધા જ કટ થઈ જશે. એટલે એકદમ સમજી વિચારીને જવાબ આપવા. પાર્ટ બીના 120 માર્કના સિલેબસની વાત કરીએ તો એમાં આયુર્વેદ પરિચર્યા, સ્વસ્થવૃત્ત, રચના શારીર, દ્રવ્ય ગુણ અને રસશાસ્ત્ર જેવા એકદમ કોર અને ગહન વિષયો છે. સાથે જ ભૈષજ્ય કલ્પના અને ફાર્મસી મેનેજમેન્ટ પણ કવર કરવાનું રહેશે. આ બધું એક આયુર્વેદિક ફાર્માસિસ્ટના રોજિંદા કામ સાથે સીધું જોડાયેલું છે, એટલે તમારી પકડ આ વિષયો પર મજબૂત હોવી જ જોઈએ.
ફાઇનલી આવીએ આપણા છેલ્લા વિભાગ પર. વિભાગ 5 જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. આ એક્શન પ્લાન બરાબર સમજી લેજો. જુઓ, ફોર્મ ભરવા બેસો એ પહેલાં ડોક્યુમેન્ટ્સની તારીખો ખાસ ચેક કરી લેજો. બહુ જ અગત્યનું છે. જો તમે ઓબીસીમાં છો તો તમારું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ 1 એપ્રિલ 2024થી 29 મે 2026ની વચ્ચે જ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. ઈડબ્લ્યુએસ માટે પણ 30 મે 2023થી 29 મે 2026નો સમયગાળો છે. જો આ તારીખોની બહારના સર્ટિફિકેટ હશે તો પાછળથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સીધા રિજેક્ટ થઈ જશો. બાકીની માર્કશીટ અને આઈડી પ્રૂફ તો તૈયાર રાખવાના જ છે. તો અરજી કેવી રીતે કરવી? એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓજસ એટલે કે OJAS ની વેબસાઇટ પર જાઓ. ત્યાં જાહેરાત ક્રમાંક 407 સિલેક્ટ કરો. તમારી બધી પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ધ્યાનથી ભરો. પછી વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તમારો લેટેસ્ટ ફોટો અને સહી અપલોડ કરો. અને હા, સૌથી છેલ્લે અરજીને કન્ફર્મ કરવાનું ભૂલતા નહીં. કન્ફર્મેશન નંબર જનરેટ થાય એટલે ફોર્મ સબમિટ થઈ ગયું એમ સમજવું અને ભવિષ્ય માટે તેની પ્રિન્ટ અચૂક સાચવી લેવી. હવે આ ઇમ્પોર્ટન્ટ તારીખો તમારા કેલેન્ડરમાં ખાસ નોંધી લેજો. ઓનલાઈન ફોર્મ ભરવાનું 15મી મે 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 29મી મે 2026 રાતના 11:59 સુધી. ફી ભરવા માટે થોડો વધુ સમય મળશે એટલે કે 1 જૂન 2026 સુધી. પણ મારું માનો તો છેલ્લી ઘડીના સર્વર પ્રોબ્લેમથી બચવા વહેલી તકે ફોર્મ ભરી જ દેજો. મિત્રો, તમારી જાણ માટે કહી દઉં કે આજના આ એક્સપ્લેનરમાં અમે જે પણ માહિતી તમને આપી છે તે સીધી જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 13 મે 2026ના રોજ ગાંધીનગરથી બહાર પાડેલા સત્તાવાર નોટિફિકેશનમાંથી લેવામાં આવી છે, જેથી તમને 100% સચોટ અને અધિકૃત માહિતી મળે. તો બધી જ વિગતો હવે તમારી સામે એકદમ ક્લિયર છે. વેકેન્સી જબરદસ્ત છે, સિલેબસ નક્કી છે, પગાર ધોરણ પણ શાનદાર છે અને ટાર્ગેટ પણ સામે જ છે. તો શું તમે આ 184 જગ્યાઓમાંથી તમારી એક જગ્યા ફિક્સ કરવા માટે તૈયાર છો? જો હા, તો આજે જ ઓજસની વેબસાઇટ પર જઈને નોટિફિકેશન જુઓ અને તમારી તૈયારીને ટોપ ગિયરમાં મૂકી દો. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવનારી એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.